ઘડલો કનૈયા ઘાટ ઘડલો મારો વાલા આવો સોનના રૂપાનો મારે એ ઘાટ ઘડુલિયો કનૈયા ઘાટ ઘડુલિયો રે ઈંઢોણીએ રતાના માતાજી મારે જલ ભરવા કેમ જાવો ભણિયા પાણી ભરવાને કેમ જાવું વાટની ઘાટ વાલો એ વાલો અવસ્થા પાણીલા પાણીલા એ પાણીલા માંગે એ વાટને ઘાટો વાલો ઘાટને ઘાટે માનો પાણીલા 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 માગે લોકો દેખે ને પાણી ભરવાને કેમ જાવું गंगा वाला कट गंगा वाला बोले कट जमुना हमें कट जमुना कटे गंगा वाला
પેલે કાઢે યમના गंगा वाला उलगड़ जामना गलगड़ जामना सरस्वती सरस्वती ભીખા હેઠ વધારે છે એકવાર જોરદાર તાળીઓથી બતાવો હા ત્યારે છેલ્લી કડી ભગવાનની મારા અહીંથી રજૂ કરવી છે ત્યાર પછી તમારી જે કાંઈ ફરમાઈશ છે એ તમામ ફરમાઈશ અહીંથી રજૂ કરી દે હું સુંદર મજાનો રાગ દુર્ગા જલ ભરવા કેમ જાવું માતાજી મારે જલ ભરવા કેમ જાવું માતાજી મારે પાણી ભરવા કેમ જાવું જલ ભરવાન કેમ જાવું રે માતાજી મારે પાણી ભરવાન કેમ જાવું રે માતાજી જલ ભરવાન કેમ જાવું પુરુષોત્તમ પ્રભુ વાલી રે વાલી પુરુષોત્તમ પ્રભુ પ્રાણ મારા પુરુષોત્તમ વાલા એ વાલીડા કાનુડા પુરુષોત્તમ વાલા પ્રાણ અમારા હે ચરણ કમાલા ભલે કાળો છે જેને માસી પૂતના મારી છે આ એ જ કનૈયો કાળો છે આ એ જ કનૈયો કાળો છે જેને ગોપી ઓલી ગોપી ના ગોરસ લૂટા છે આ એ જ કનૈયો કાળો છે રાધાને ઈ મન વાલો 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 છે આ એ જ કનૈયો કાળો છે આ મીરાને સપને આવ્યો છે આ એ જ કનૈયો કાળો છે મામા કંસને માર્યો છે આ એ જ કનૈયો કાળો છે જે રાધાજીને વાલો છે અને રાધાજીને કેવો સુંદર મજાનો વાલો હોય
જગન્નૈયો કાળો છે જેને વૃંદાવનની અંદર રાસ રમાડ્યા. સખા મારો દીકરો ભેટ ગોતીએ ક્યાંકથી કા આમ જો એ સુખા આ તને હું કે તો સાંભળ પેલા હું કીધું તને દીકરો કે તને એ સખા તું કયો નો આટા મારે અડધી પોણી કલાક થઈ તને કોઈ કઈ આપ્યું આ પૈસા એમને ઉડે ઈ તને જોઈને નથી ઉઠતા ઈ ગોપીને જોઈને જ ઉડે સખા હા હજી જો મારે અહીં ખાલી પધરામણી જ થઈ અરે વાહ તને કોઈ ભેટ આપી પેટની આ સિસ્ટમ નથી છે હા છે છે હા તો આગળી ભેટ ગમે નથી લેતો તો સાંભળ. હા અમારે ફરેર ગામ હા, ફરેર ગામ અમારે ફોગાભાઈ વાઢિયા બરોબર ને ફોગાભાઈ વાઢિયા એમના તરફથી માં મરાઠીની ભેટની અંદર 500 અને 1 રૂપિયા આવે મિત્રો જોરદાર તાળીઓથી બતાવો. ભાઈ ભાઈ અને માં મરાઠીનો ભેડિયો ગાવાનો છે. જો 500 રૂપિયા આવતા હોય હા. હા, તો આજે ભલે જિંદગી કેવી જીવવી ઈ મહત્વ છે. હા કે મોજ મારે મોજ મારે તારે આ દુનિયાની ખોજ મારે 500 રૂપિયા આવ્યા હોય ને તો હાલ તબલસી વગાડી લે સંતી. એલા પટી જાય છે હમણાં મામા નકરા પાણા જ છે. હા તને આ હું પટી આવ્યું જાય હમણાં સાંભળો ભાઈ એક સુંદર મજાની રજૂઆત છે કે જે ગઈ નવરાત્રી એટલે કે 2023 ની નવરાત્રીની અંદર ચૈત્ર મહિનાની નવરાત્રીની અંદર સુંદર મજાનું ભાગવત ભગવાન ભાગવત કથા જોતી ને ભાગવતજીની પધરામણી જે ભાથરોડ ગામ સમસ્ત અને મરેઠી માના સાનિધ્યની અંદર જે પધરામણી થઈ હતી તો એ કથાની અંદર તમામ ખર્ચો કાઢતા 6 લાખ રૂપિયા મિત્રો વધ્યા હતા. એકવાર જોરદાર તાળીઓથી બતાવજો. 6,50,000 એટલે 6.5 લાખ રૂપિયા મિત્રો વધ્યા હતા. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને ઈ 6.5 લાખની અંદર 1 લાખ રૂપિયાનો ઉમેરો કરી અને 7.5 લાખ રૂપિયા આપણે જે સામે બેનો બેઠા છે, ગોડાઉન બનાવ્યા છે, જે હોલ બનાવ્યા છે, 7.5 લાખ રૂપિયા એમાં વાપરીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો મિત્રો. અને એવી માં ભાથરોટ વાળી મરેઠીમાં નાઈથી યાદ કરવાના છે. જગાભાઈ ભેડિયા સ્વરૂપ યાદ કરો. અને માં મરેઠીને અહીંથી યાદ કરતા હોય તો મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાખડી ભેડિયાને વધાવજો. ખાલી 10 રૂપિયા એક ખાલી આવીને વધાવી જાઓ ને તોય માં મરેઠીના સાનિધ્યની અંદર માના ચોપડાની અંદર આપણો 1 લાખ રૂપિયાનું દાન લખાઈ જાય મિત્રો. એટલે ફૂલ નહીં તો ફૂલની પાખડીથી આ ભેડિયાને વધાવજો. હે ભયા કાશ દેવડું ઢળું એ મારી મોઢે મરેથી પણ ધરતી ઓહો જોને ડટા હરે રે મારી ભાતી ગળો ઢે ભેડિયો
એમ ધરતી આમાં ભાતી ગળવો ઢેમાં ભેળ્યો આ ભેડિયાની અંદર અમારે હાંડા ગામ વિરમભાઈ રામભાઈ ભાટિયા બરોબર એમના તરફથી આ ભેડિયાની અંદર 551 રૂપિયાનું દાન આવે છે મિત્રો. અને અમારા સુખાનજી મહારાજ અને અમારા ગોપી તમારી સમક્ષ આવે છે. તો ઝોલીની અંદર માં ભગવતીની ઝોલી અહીંથી તમારી સમક્ષ આવે છે. તો ઝોલીની અંદર ખાલી એક 10 રૂપિયાની નોટ પધરાવવાની છે. અને ઝોલીને 10 રૂપિયા નો પધરાવો ને તો ખાલી પગે લાગી જાય તોય માં મરેઠી તમારો બેરો પાડ કરી નાખશે મિત્રો. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અમારા ગોપીજનો અને સુખાનજી મહારાજ તમારી સમક્ષ ઝોલી લઈને આવે તો ફૂલની તો ફૂલની પાકડી બધાયને 10 રૂપિયા નાખવાના છે એમાં. હા તો જગદંબામાં તું જોગણી એમાં અને વળી જપીએ તિહારો જા પણ અખાન આઈ તારા દીવડા બડે અરે પરગ મરેઠી માત અરે અખાન આઈ તારા દીવડા બડે મારી પરગટ મોરી માત. અમારે કરણભાઈ કિશોરભાઈ ચાવડા ગામ ભાથરોડ જ ને એમના તરફથી ફરેર એમના તરફથી માં ભગવતીના ભેડિયાની અંદર 551 રૂપિયા આવે છે. એવી માના અહીંથી યાદ કરવા છે. માં મરેઠીને ભાથરોટ વાળી અને માં ફરેર વાળીને અહીંથી યાદ કરવા હોય ત્યારે એ ફરેર ગામમાં તારા બેસણા માડી એ માડી જગદંબા થઈને માં તો ઉતરી પણ વાઢિયા એ પરિવારની રાખતી માં તો લાજુ એ માડી નમન રે કરે છે વારંવાર આવી ધીંગી રે એ દદાયું મરથી તારા એ આઈ તારા દે હે દાડી રે નીચે આદત તું હે ભેડિયા વાળી રે હે માં હે દાઢાળી રે દેવા મરેઠી માળેલી તું તો અરે સા ભેડિયા વાળી ગેલેરી તું તો પરદે હવા જય મરેઠી ભલે માસ્તર ભલે હે માં હવા ભલે મારો વાઢિયા પરિવાર ભલે જોકે અમારે બાલાગામ ગામ અને રૈકાભાઈ મેરામણભાઈ વાઢિયા એમના તરફથી માતાજીના ભેડિયાની અંદર 1051 રૂપિયાનું દાન આવે છે મિત્રો. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એ માતાજી આવો આદિને
અનાદિનો જગ જૂનો ભેળિયો. આવો યાદી રે અનાદિનો અમારે પ્રિયાંશીબેન જયંતિભાઈ સરવૈયા એમના તરફથી ભેડિયાની અંદર 551 રૂપિયાનું દાન આવે. મેળામ ઢોલ કાંઈ વાગે મારી મરજી માનો મઢ છે મારી ફરેર વાડીનો મારી મરજી માનો મઢ છે મારી ભાદરોટ વાડીનો મઢ 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 જાય મરજી. વધાયું મારી વધાયું. આવો હેતે રે એ દુલાવું આઈ તારો હે માં જય મરાઠી. હેતે રે એ દુલાવું આઈ તારો મારી તારો મારો હાથ રે એ સુનીને આઈ વેલા આવજો ભલે મારું ઘર ભલે આ બાલા તારી કાળી રે હે લટોને એ માડી તારી કાળી રે એ લટુને કાળો ભેળિયો જોકે મા મરાઠીની સાનિધ્યની અંદર વાઢિયા પરિવાર નહીં પણ ભાથરોડ ગામ સમસ્ત મિત્રો આ તો જગત જનની છે બધાયની છે માં. અમારા બિપિનભાઈ વાઢિયાના માન આપીને જે મહેમાનો અહીંથી પધાર્યા છે અમારે કિશોરભાઈ પંચાળા બધાયના નામ અહીંથી નથી લેતો પણ તમામ મહેમાનોનો અહીંથી શબ્દોથી સ્વાગત કરીએ છીએ. ભલે જય વાત માડી તારી કાઢી રે એ લટુને કાળો વેડિયો
માડી એમાં પાણી છે કઈ આવી રૂડી વાત રડતી વાડીમાં પાડી છે કાંઈ નવ 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 તારા લિયાની ભાદો મથરાડી મરેલી માયા એ ઉડી જા પકડા વિરા તમે દેજો રે સંદેશો જો ઉડી જા પકડા વિરા હવે હા તમે દેજો રે સંદેશો જો ઈ રે સંદેશે ભાઈ મારે મરેઠી રમવાને આવે જો અરે મસરાડી આય દિલાણિયારી મારી વારે વેલી વેલી વારે વેલી વેલી આવે જો અમારે ભીમભાઈ ગોવિંદભાઈ ખેડા ગામ બાલાગામ એમના તરફથી આજની ભેટમાં 300 રૂપિયાનું દાન આવે છે મિત્રો એકવાર જોરદાર તાળીઓ બધાઓ એ ભતરોટ ગામ ગાલો આઈ મારે ઠીન કે જો જો ભતરોટ ગામ ગાલો કોઈ આય મારે ઠીન કે જો જો મારે ઠી રે આવીને ભાઈ મારા યટનાયું પેલે જો અરે મથરાણી આય દિલાણિયારી મારી વારે વેલી વેલી વારે વેલી વેલી આવે જો અમારે વિશાલભાઈ વાડિયા એમના તરફથી આજની ભેટમાં 300 રૂપિયા આવે યાંગાણા તો લાવડી રે એની પારે જામુડો જો આંગણા તો લાવડીમાં એની પારે રે જામુડો જો ઈ રે જામુડે ભાઈ મારા યટકા ઉકેલા જો અરે ઈ રે રમુડે ભાઈ મારા યટકા ઉકેલા જો એ આવો નામ લખ ને જાડી તમે આવો લો વાડિયાળી આવો નામ લખ ને જાડી તમે આવો લો વાડિયાળી આવા બાલુડા રે બોલાવે આયલ આવો ને વીરધારી આવા બાલુડા રે બોલાવે મરઠીમાં આવો ને વીરધારી અમારે કમલેશભાઈ બાબુભાઈ ડેરીવાળા ભાથરોડ કે ફરે હા એમના તરફથી માં ભગવતીને ભેટની અંદર 500 અને 55 રૂપિયાનું દાન આવે છે મિત્રો એકવાર જોરદાર તાળીથી બતાવો હે આઈ તારા બાના રે પેલી રે જગત મારી સદા હે આઈ તારા બાના રે હે પેરી ને જગત માની સદા રે મારી હે મારી તમે રાખો રે હે
રે આજ શક્તિ માડી શિવ શક્તિ માડી એ માં ખોડાલ માડી એ મરેઠી માવડી આવો ભલે 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 આવો ભલે રે ઉડો રે માતાજી ભેળિયો આવો ભાવેથી ઉડો રે ભગવતી ભેળિયો એવું અમારે સાંડા ગામથી મહેમાન પધાર્યા છે તો 5મા મહિનાની આપણે 18 તારીખે સાંજે ત્યાં મંડપ છે અને 19 તારીખે મંડપ ખડો છે એટલે બધાય ધર્મપ્રેમી જનતાને અહીંયાથી આમંત્રણ સાંડા ગામ તરફથી આપવામાં આવ્યું છે કે બધાયને ત્યાં મંડપ કરવા જવાનો છે અને અમારે ભીખભાઈ પછી આવશે ને અહીંયા કીર્તન બોલવાના છે પ્રકાશભાઈ અને હા એમના તરફથી 700 રૂપિયા આવે છે અને 700 રૂપિયા બધાઓ તાળીઓથી હા ભાઈ હા સમસ્ત અને ગામ હા હાંડા અને આપણે રામાભાઈને પણ યાદ કરવાના છે અતુલભાઈ તો બધાય ધર્મપ્રેમી જનતાને હાંડા ગામ વતી મંડપમાં પધારવાનું જાહેર આમંત્રણ છે. અમારે રજા રાખવી હતી પણ રહી નહીં. મંડપ તો અમારે કરવો હતો. હા પણ ઈ તો ન આને- કરવા દે ને ભાઈ. બેનો આવી ગયા પૈસા બેનોના પણ ખૂબ પૈસા આવ્યા છે અને પ્રકાશભાઈ એક ઓલા ભાઈ છે ને ઓલી બાજુ જવાનું છે ફરમાઈશ લેવાની છે તમારે બેનોમાં આટો માર લેજો. આ હોનાની કિંમત ક્યાં પહોંચી તો બેનોને ખબર હોય કે ન હોય. 1 તોલાના 75,000 ટૂંક સમયની અંદર 1 લાખ થાહે. વાહ મારી બેનો તમારી ડોક્યું કિંમતી છે હા એટલે આવી કઈક કૃપા હોય હા. તો આય પેટ થોડા જાજી ક્યાંય કટકહર થઈ સખા ગઈ ન હોય કેવું પડે નહીં ને નહીં. તો હારું આ તો લ્યો. ખેડ છે યાર. આ તો બેનડિયું માર્યું ખેડમાં તો- બધું સમજાલ આમ જો છે. હા ખેડમાં તો જીવ માગો ને તો જીવે દઈ દે. કેડમાં તો પાણી એવું અમારે ઘોડાદર ગામ અને ગાત્રાડ સાવન એમના તરફથી આજની ભેટમાં 500 રૂપિયા આવે અને અને જગાભાઈ દાદાને યાદ કરવાના છે.